હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ઘણી વખત એવી રેસીપી બનાવતા હોઈએ છીએ જેમાં આપણે ઓરેગાનો યુઝ કરતા હોઈએ છીએ. તો આવો સરસ ઓરેગાનો ઘરે જ આપણે કેવી રીતે બનાવો તે આ વિડીયોમાં તમને જણાવીશ. તો આવો ફ્રેશ ઓરેગાનો આપણે ઘરે બનાવી અને યુઝ કરી શકીએ છીએ. સૌપ્રથમ લો ફ્લેમ ઉપર આપણે પહેલાં તવી ગરમ કરી લઈશું. તેની બાદ તેમાં આપણે અજમાના પાન ગોઠવી દઈશું. હું આ ઓરેગાનો મારી એક રેસીપી બનાવવા માટે ઇન્સ્ટન્ટ ઓરેગાનો ફિનિશ થઈ ગયો હતો એટલા માટે બનાવી રહી છું. તો તમે પણ કઈ કઈ રેસીપીમાં ઓરેગાનો યુઝ કરો છો તે મને કમેન્ટ કરી જરૂરથી કહેજો. જો હવે પાન જેમ ગરમ થવા માંડશે એવી રીતના એમાંથી આમ ભેજ છૂટો પડશે એટલે તમને એવું થશે કે આ પાન એકદમ ભીના થઈ ગયા, પણ એવું નથી. પછી ધીમે ધીમે એની સાઈડ તમે ચેન્જ કરીને શેકશો ને એટલે એમાં કલર બદલાવા માંડશે અને પાન એકદમ જ સુકાઈને ક્રિસ્પી થઈ જશે. આ ક્રિસ્પી પાનનો તમે જ્યારે ભૂકો કરશો ને તો તમને ફ્રેશ અને એકદમ ગ્રીન કલરનો ઓરેગાનો જોવા મળશે. ઘણી વખત આપણે બજારમાંથી લઈ આવી છીએ તે ઓરેગાનો એકદમ ગ્રીન કલરનો નથી હોતો, પણ આ તમે ઘરે જ બનાવો ને તો એકદમ મસ્ત ગ્રીન કલરનો ઓરેગાનો બની જાય છે. હવે તમે જોઈ શકો છો પાન એકદમ સુકાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ પાનને હજી થોડી વાર આપણે શેકશું એટલે જો એકદમ ક્રિસ્પી થવા લાગશે પછી તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હાથેથી જ આ પાનને મસળીને આપણે ઓરેગાનો બનાવવાનો છે. જો મિક્સર જારમાં તમે કરશો ને તો એકદમ પાવડર થઈ જશે, એનો એટલો ફ્લેવર નહીં આવે કોઈ પણ રેસીપીમાં. જો તમારે એકદમ મસ્ત ફ્લેવર જોઈતું હોય ને તો આવી રીતના શેકાઈ ગયેલા પાનને છે ને તમે હાથેથી મસળીને જો અલગ કરશો ને એકદમ, તો તમારો ઓરેગાનો એકદમ મસ્ત ફ્લેવરવાળો અને કલરવાળો આવી જશે. જેથી તમે ગમે એ રેસીપીમાં યુઝ કરશો તો તમારો ઓરેગાનો એકદમ મસ્ત ખીલીને નીકળશે. તો તમે જોયું ને કે પાન કેવા સરસ ક્રિસ્પી થઈ ગયા. તો આવી રીતે ઘરે ઓરેગાનો બનાવીને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ ઓરેગાનો હું મારી નવી નેક્સ્ટ રેસીપીમાં યુઝ કરવાની છું. તો એ વિડીયો પણ આપ જરૂરથી જોજો અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.